નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 ભારતનો વારસો તેના વિશે વિગતે અભ્યાસ કર્યો. હવે આપણે પાઠ નંબર 8 કુદરતી સંસાધનો આવા ચેપ્ટર વિશે અભ્યાસ કરવાનો છે. હવે એ જ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો તેના વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં તો વાત કરી લઈએ કે ભાઈ આ ચેપ્ટર આપણે બોર્ડની એક્ઝામ માટે કેટલું મહત્વનું છે. બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી આપણને કેટલું પૂછાતું હોય છે. તો કે મિત્રો, સાવ સિમ્પલ ચેપ્ટર છે, તમને ભણવાની પણ મજા આવે એવું ચેપ્ટર છે. એટલા માટે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં ફક્ત ને ફક્ત 3 માર્કનું પૂછાય છે. બરોબર, આ ચેપ્ટરમાંથી એટલે કે આખા 8મા ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં માત્ર ને માત્ર કેટલા માર્કનું પૂછાય છે? 3 માર્કનું પૂછાય છે. અને 3 માર્કનો એ પાછો શું હોય છે? તો કે એક પ્રશ્ન હોય છે. 3 માર્કનો એક પ્રશ્ન હોય છે. આમ આ ચેપ્ટરમાંથી આપણને 3 માર્કનું પૂછાતું હોય છે. બરોબર, એટલે આ ચેપ્ટર આપણે બોર્ડની એક્ઝામ માટે 3 માર્ક માટે કામનું છે કે ભાઈ આ ચેપ્ટરમાંથી એક 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે. બાકી કોઈ પણ વસ્તુ 2 માર્કનો પ્રશ્ન કે હેતુલક્ષી પ્રશ્ન કે પછી 5 માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આપણને પૂછાતો નથી. બરોબર, તો હવે આજે આપણે પ્રકરણ ભણવાનું છે, પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો. એના જે મેઇન મુદ્દા જે આપણે ભણવાના છે એ તમને અહીં નીચે આપ્યા છે, તો જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલો મુદ્દો છે સંસાધનોના ઉપયોગો. બરોબર, સૌથી પહેલા છે એ આપણે મુદ્દો ભણવાનો છે કે ભાઈ સંસાધનના ઉપયોગો. ભાઈ સંસાધનના આપણે ઉપયોગો કઈ રીતે કરીએ છીએ, સંસાધન એટલે શું એ પણ આપણે જોશું. પછી છે સંસાધનના પ્રકાર. પછી છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, જે આપણને કુદરતી સંસાધનો મળેલા છે એનું સંસાધનોનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે એનું આયોજન અને સંરક્ષણ માટે માહિતી આપી છે. પછી છે જમીન નિર્માણ, જમીનના પ્રકાર, અલગ અલગ જમીનના પ્રકાર આપ્યા છે અહીંયા મિત્રો. પછી જમીન ધોવાણ, પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, પછી ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. આટલા મુદ્દા છે મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. આટલા મુદ્દા આપણે ભણીએ એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે. તો ચાલો મિત્રો, હવે આપણે છે એ ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો આ પ્રકરણની છે એ શરૂઆત કરીએ. તો ચાલો મિત્રો આગળ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ છે કે આપણે છે એ દરેક પાઠને અલગ અલગ પ્રશ્નોમાં વિભાજિત કરેલો હોય છે. એટલે આ પાઠ પણ આપણે છે એ અલગ અલગ પ્રશ્નમાં વિભાજિત કર્યો છે કે ભાઈ આ પાઠમાંથી જે આપણે મુદ્દો હોય છે ચોપડીની અંદર, એ ચોપડીના મુદ્દામાં પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે એવા પ્રશ્નો અહીંયા તમને આપેલા હોય છે. એ પ્રશ્નો ભણી લઈએ એટલે એ મુદ્દો તમને સમજાઈ જશે. તો એમ આપણા પાઠનો સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગો જણાવો. સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. બરોબર, તો ચાલો જોઈએ મિત્રો. સૌથી પહેલા તો આપણને સંસાધનની વ્યાખ્યા આપીએ છીએ. તો કે સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. શું કીધું છે મિત્રો? કે ભાઈ સામાન્ય રીતે આપણે કહીએ
તો કોઈ પણ એવી વસ્તુ કે જે માનવીની જરૂરિયાત બની જાય, બરોબર, કોઈ પણ એવી વસ્તુ કે જે માનવીની જરૂરિયાત બની જાય તેને આપણે શું કહીએ છીએ? સંસાધન કહીએ છીએ. ઉપર આપણને કીધું છે કે ભાઈ જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, એટલે કે આપણે જે વસ્તુ પર નભેલા હોઈએ કે ભાઈ એ વસ્તુ આપણે જોશે જ, એના વગર ચાલશે નહીં. જે વસ્તુ ઉપર આપણે આધારિત હોય, નભેલા હોય, આશ્રિત હોય, જેનાથી માનવીની જરૂરિયાત પૂરી થતી હોય, જે વસ્તુથી છે એ માનવીની જરૂરિયાત પૂરી થતી હોય. મિત્રો અત્યારે તમે છો તો તમારી છે એ કદાચ સ્કૂલ ને ટ્યુશન ને બધું ચાલુ હોય તો તમારે છે એ સાયકલની જરૂર પડે. શેની જરૂર પડે? સાયકલની જરૂર પડે. તો સાયકલ એ તમારા માટે સંસાધન બની જાય છે. સાયકલ એ તમારા માટે શું બની જાય છે? સંસાધન બની જાય છે, કારણ કે તમારે એની જરૂર છે, બરોબર, અને એ તમારી જરૂરિયાત પૂરી કરે છે કે ભાઈ તમારે ક્યાંક આગુ પાછું જવું હોય તો તમને સાયકલ જરૂરિયાત પૂરી કરે છે, એટલા માટે તે તમારું શું બની જાય છે? સંસાધન બની જાય છે. અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. હવે તમારી પાસે સાયકલ છે પણ સાયકલ ચલાવતા તમને નથી આવડતું, તો છે એ સાયકલ તમારે કઈ કામની છે? નથી કામની. એવી જ રીતે દરેક સંસાધન માનવીને જરૂરિયાત પૂરી કરવી હોય તો એનો ઉપયોગ કરતા માનવીને આવડવો જોઈએ, બરોબર. એનો ઉપભોગ કરવાની માનવીમાં શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય. આપણા ઘરે કોમ્પ્યુટર હોય પણ કોમ્પ્યુટર આપણને ઓપરેટ કરતા ન આવડતું હોય તો એ કોમ્પ્યુટર કઈ કામનું છે નહીં. આપણી પાસે 4 વ્હીલ હોય તો એ 4 વ્હીલ આપણને ચલાવતા ન આવડતી હોય તો આપણી પાસે એ 4 વ્હીલ કઈ કામની છે નહીં. એમ દરેક માનવી જે વસ્તુ પર આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની, એટલે કે એનો ઉપયોગ કરવાની, એને વાપરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને આપણે શું કહી શકીએ છીએ? સંસાધન કહી શકીએ છીએ. અર્થાત તો તમે એમ પણ કહી શકો કે કોઈ પણ વસ્તુ જ્યારે માનવીની જરૂરિયાતો પૂરી કરવામાં ઉપયોગમાં લેવાય ત્યારે તેને શું કહેવાય છે? સંસાધન કહેવાય છે, બરોબર મિત્રો. તો સમજાણું સંસાધન કોને કહેવાય. આગળ હવે સંસાધનના ઉપયોગો. સંસાધનોના આપણે કઈ કઈ રીતે ઉપયોગો કરીએ છીએ, આપણે ક્યાં કઈ કઈ જગ્યાએ સંસાધનોને ઉપયોગમાં લઈએ છીએ, તો કે જોઈએ તો સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. સંસાધનો છે એ માનવીને અનેક રીતે, ઘણી બધી રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે. માનવી ડગલે ને પગલે, બરોબર, માનવી ડગલે ને પગલે એટલે કે એક યા બીજા તબક્કે વારંવાર માનવી છે એ સંસાધનોનો એક યા બીજી રીતે ગમે ત્યાં છે એ ઉપયોગ કરે છે. એટલે કે સંસાધનોની માનવીને ખૂબ જ જરૂરિયાતો રહેલી હોય છે કે ભાઈ માનવી છે એ ડગલે ને પગલે સંસાધનોના શું કરે છે? ઉપયોગ કરે છે. ખેત પ્રવૃત્તિ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. ખેત પ્રવૃત્તિ હોય કે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ હોય, જે દરેક રીતે કા પરોક્ષ કા પ્રત્યક્ષ, પરોક્ષ એટલે કે છે એ સીધે સીધું, બરોબર, આડકતરી રીતે, પરોક્ષ એટલે કે આડકતરી રીતે અને પ્રત્યક્ષ એટલે કે સીધે સીધું, બરોબર. તો એમ ક્યાંક ને ક્યાંક આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. સ્વાભાવિક રીતે ખેત પ્રવૃત્તિ હોય એમાં તો તમને સામાન્ય ખ્યાલ આવે, ખેત પ્રવૃત્તિની અંદર છે એ માનવીઓ છે એ ઔદ્યોગિક પ્રવૃત્તિનો ઉપયોગ કરતા જ હોય છે, કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતા જ હોય છે. કારણ કે ખેત પ્રવૃત્તિમાં આપણે છે એક તો વરસાદની જરૂર પડે, તો વરસાદ છે એ પોતે છે એ કુદરતી સંસાધન છે. પછી જમીનની જરૂર પડે છે, તો જમીન પણ શું છે? કુદરતી સંસાધન છે. એમ ખેત પ્રવૃત્તિથી તો ટૂંકમાં છે કુદરતી સંસાધનનો ઉપયોગ થાય જ છે, પણ ઔદ્યોગિક રીતે એ સીધે સીધું એને જમીનની કે પછી છે એ વરસાદની જરૂર નથી પડતી. પણ ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેની અંદર જે વસ્તુઓ બનાવવામાં આવે છે એ વસ્તુઓ ટૂંકમાં છે એ કહેવાય કે ભાઈ
ખેત પ્રવૃત્તિ આધારિત જે આપણા પાક પાકે છે, બરોબર, એના આધારે બનતી હોય છે. તો આમ આ કુદરતી સંસાધનોનો ઉપયોગ થયો કહેવાય. તો આમ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં પણ અને ખેત પ્રવૃત્તિઓમાં પણ છે એ કુદરતી સંસાધનોનો દરેક જગ્યાએ ઉપયોગ થાય છે. તો આમ જોઈએ આપણે સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. તો જોઈએ હવે સંસાધનોના ઉપયોગ આપણને નીચે પ્રમાણે આપ્યા છે. તો કઈ રીતે આપ્યા છે? તો સૌથી પહેલું આપ્યું છે કે ભાઈ સંસાધનનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. સૌથી પહેલું આપણને શું આપ્યું છે કે ભાઈ સંસાધનનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો જોઈએ માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. માનવીની જે ખોરાકની જરૂરિયાત છે એને આપણે વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ કરીએ છીએ. એટલે કે એ આપણે ખોરાક તરીકે જે કાંઈ લઈએ છીએ આપણા માટે શું છે? તો કે સંસાધન જ છે. તો જોઈએ વનસ્પતિજન્ય ફળો, બરોબર, વનસ્પતિજન્ય ફળો છે જે આપણને વૃક્ષ ઝાડવાઓ આપે છે. તો એ એક પ્રકારનું શું કહેવાય? કુદરતી સંસાધન જ કહેવાય. પછી કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, ઘઉં છે, બાજરો છે, ડાંગર છે, જુવાર છે, આ બધા જે ખાદ્ય પાકો આપણે ખાઈએ છીએ એ પણ શું કહેવાય? કુદરતી સંસાધન જ કહેવાય. પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, બરોબર, પાલતુ પ્રાણીઓના છે એ દૂધ આપણે પીએ છીએ અથવા તો એ દૂધની બનાવટની પેંડા અને પનીર ને આન તેન બધું ખાઈએ છીએ, બરોબર, તો એ દૂધની બનાવટ કહેવાય. તો આ દૂધ આપણને મળે છે એ પણ એક શું છે? આપણા માટે કુદરતી સંસાધન છે. પછી માંસ ખાઈએ છીએ, બરોબર. પછી જળાશયોમાંથી મળતા માછલા, બરોબર, ઘણા બધા લોકો જળાશયોમાંથી મળતા માછલાઓનો પણ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એ પણ એક શું છે? આપણા માટે સંસાધન બની જાય છે. પછી અન્ય જળચર પ્રાણીઓ, દરિયાઈ પ્રાણીઓનો ટૂંકમાં ખોરાક તરીકે ઉપયોગ કરે છે, દરિયાઈ જીવજંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ પણ એક શું બની જાય છે? સંસાધન બની જાય છે. મધમાખીઓએ બનાવેલું મધ, એટલે કે મધમાખીઓનો જે મધપૂડો હોય એને આપણે પાડીને છે એનું જે નીકળતું મધ એ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ પણ આપણા માટે એક સંસાધન બની જાય છે. વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વગેરે પદાર્થો, બરોબર, એટલે કે આ દરેક પદાર્થો આપણને છે કુદરત તરફથી કંઈક ને કંઈક રીતે મળે છે. તો આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે કે આનો અર્થ એમ થાય કે ભાઈ સંસાધનનો માનવી છે એ ખોરાક તરીકે એક તો ઉપયોગ કરે છે. હવે આગળ છે એ જોઈએ આપણે, હજી પણ છે એ આપણે સંસાધનોનો છે ઉપયોગ કરીએ છીએ. આ પહેલું આવ્યું ખોરાક તરીકે. હવે આપણે આગળ જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ત્યાંથી આગળ કે ભાઈ બીજું છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. કે ભાઈ સંસાધન છે એ આપણને કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. એટલે કે કાંઈ પણ વસ્તુ બનાવવા માટે જે કાચો માલ વપરાય, એટલે કે વસ્તુ બનાવવા માટે વસ્તુ જે વપરાય, બરોબર, એને કાચો માલ કહેવાય. તો એ કાચા માલ આપણને કોણ પૂરો પાડે છે? તો કે ભાઈ કુદરતી સંસાધનો પૂરું પાડે છે. જોઈએ જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. સૌથી પહેલું તો જંગલમાંથી મળતી ઘણી બધી પેદાશો, જંગલમાંથી આપણને ઘણી બધી પેદાશો મળે છે, બરોબર. તો આ બધી પેદાશો પછી ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, મેં તમને કીધું એમ ઘઉં છે, ડાંગર છે, બાજરી છે, બરોબર, જુવાર છે, આ બધા ખાદ્ય પાકો છે. એ ખાદ્ય પાકોના આધારે ઘણા બધા ઉદ્યોગો ચાલે છે. ધારો કે ઘઉં છે તો ઘઉંમાંથી છે એ બિસ્કિટ ને આન તેન ઘણું બધું બનાવવામાં આવે છે. તો બિસ્કિટના ઉદ્યોગ માટે ઘઉં ઉપયોગી હોય છે, બરોબર. એવી જ રીતે છે એ શેરડી છે,
તો એ શેરડીના પાક માટે છે, શેરડી છે એ ખાંડના ઉદ્યોગ માટે ઉપયોગી છે. તો આ રીતે છે ખાંડનો ઉદ્યોગ શેરડી ઉપર ચાલે છે. પછી આ ઊનનો ઉદ્યોગ, રૂ, બરોબર, કપાસ ઉપર છે એ ઘણા બધા સુતરાઉ કાપડના ટૂંકમાં છે કારખાનાઓ ચાલતા હોય છે. તો આમ ખાદ્ય પાકો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા ખાદ્ય પાકો, અન્ય પાકો, પછી પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા. પાલતુ પ્રાણીઓના જે પાસેથી આપણને મળતું દૂધ એ પણ એક આપણે સંસાધન તરીકે. પછી માંસ, એનું માંસ, પછી એનું ચામડું છે, પછી આપણે જે ઘેટું હોય તો ઘેટા ઉપરથી ઓલું ટૂંકમાં ઊન ઉતારવામાં, તો એ ઊન, બરોબર. તો આ દરેક વસ્તુ અને તેમજ ખનિજ અયસ્કો એટલે કે આપણને છે એ જમીનમાંથી જે મળતી ખનિજો છે એના ઉપર પણ ઘણા બધા ઉદ્યોગો ચાલે છે. એટલે કે આ બધા જે પાકો, આ બધી જે પદાર્થો છે એ ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે વપરાય છે. તો આમ આપણે સંસાધનનો કાચા માલના સ્ત્રોત તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ બીજું થયું. પહેલું થયું ભાઈ સંસાધનનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી બીજું સંસાધનનો આપણે કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ. પછી આવે છે ત્રીજું, સંસાધન શક્તિ સંસાધન તરીકે, બરોબર. સંસાધન છે એ શક્તિ સંસાધન તરીકે. તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. મિત્રો તમે જો કોલસો છે, ખનિજ તેલ છે એટલે કે પેટ્રોલ, ડીઝલ, આન તેન બધું ખનિજ તેલ છે. કુદરતી વાયુ છે, સીએનજી ને પીએનજી ને એલપીજી કુદરતી વાયુ છે. બળતણનું લાકડું છે, બરોબર, વગેરેનો આપણે ઈંધણ તરીકે ઉપયોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ, બરોબર. તો આમ આ કોલસો છે, તો કોલસાના તમને ખબર છે કે આપણે છે ઘરમાં સગડીમાં કોલસાનો ઉપયોગ કરીએ છીએ. પછી એ સમયે આ ડીઝલ એન્જિન જાણે નહોતા શોધાણા ત્યારે છે એ રેલવેના એન્જિન છે એ કોલસાથી ચાલતા. તે કોલસાને કારણે એ ચાલતું એટલે શક્તિના સંસાધન તરીકે કોલસો ઉપયોગી થાય. પછી ખનિજ તેલ તમને ખબર છે કે આજે કોઈ પણ ગાડી કે ટૂંકમાં છે ફોર વ્હીલ કે પોતે ડીઝલ અને પેટ્રોલથી હાલતી હોય તો ખનિજ તેલના આધારે આપણને ટૂંકમાં છે આપણું સંસાધન બની ગયું છે. કુદરતી વાયુઓ છે, બરોબર, એ પણ આપણે સંસાધન તરીકે. એમ બળતણનું લાકડું વગેરેનો આપણે ઈંધણ તરીકે ઉદ્યોગોમાં મશીનો ચલાવવા માટે ઈંધણ તરીકે વપરાય અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિના સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે, બરોબર. પછી છે સૌર ઉર્જા છે, સૂર્યમાંથી મળતી ઉર્જા. પછી છે એ પવન ઉર્જા છે, પવન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. ભરતી ઉર્જા, ભરતીને આધારે ઉર્જા ઉત્પન્ન, ભરતી ઓટના આધારે છે એ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. પછી ભૂતાપીય ઉર્જા, જમીનની અંદર ટૂંકમાં છે એ જે ગરમી હોય એના આધારે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. બાયોગેસ. પછી જળ ઉર્જા, પાણીનું ઉપરથી ધોધ પડતો હોય તો ત્યાં ટર્બાઇન મૂકીને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે. તો આ બધી ઉર્જા પણ છે એ સંસાધનો જ કહેવાય, પણ એનો આપણે શક્તિ સંસાધન તરીકે ઉપયોગ કરીએ છીએ. આ બધીનો આપણે છે એ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આમ મિત્રો આપણે સંસાધનોનો જુદી જુદી 3 રીતે આમાં આપણને ઉપયોગ આપ્યો છે. એક ખોરાક તરીકે સંસાધનનો ઉપયોગ, પછી બીજું છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, પછી છે સંસાધન શક્તિ સંસાધન તરીકે. તો મિત્રો સરસ મજાનો સહેલો એવો પ્રશ્ન છે, 3 માર્કમાં પૂછાઈ શકે એવો છે. તો આપણે બધાય છે એ આને બુકમાં ઉતારી લઈશું, એટલે કે બુકમાં નોંધી લઈશું અને પાકો પણ કરી નાખશું, બરોબર મિત્રો, સમજાણું? ચાલો હવે આપણે અહીંથી આગળના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ પ્રશ્ન નંબર 2, સંસાધનોના પ્રકાર જણાવો. સંસાધનોના પ્રકાર જણાવો.
કે ભાઈ છે એ સંસાધનોને આપણે જોયું કે ભાઈ સંસાધનો એટલે શું, સંસાધનોના આપણે ઉપયોગો કઈ કઈ જગ્યાએ કઈ કઈ રીતે કરીએ છીએ. હવે જોવાનું છે સંસાધનોના પ્રકાર જણાવો. તો કે સંસાધનોને નીચે મુજબ 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સંસાધનોને અલગ અલગ કેટલા પ્રકારે? 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એમાં પહેલું છે માલિકીને આધારે, બીજું વિતરણ ક્ષેત્રને આધારે, પછી ત્રીજું છે પુનઃ પ્રાપ્યતાને આધારે. બરોબર, તો ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે, યાદ રાખવાનું છે કે ભાઈ સંસાધનોને અલગ અલગ કેટલી પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે? તો કે 3 પ્રકારે. એક માલિકીને આધારે, પછી બીજું વિતરણ ક્ષેત્રને આધારે, અને ત્રીજું છે પુનઃ પ્રાપ્યતાને આધારે. તેમાંનું સૌથી પહેલું આપણે જોઈએ માલિકીના આધારે. સૌથી પહેલું જોઈએ માલિકીના આધારે. તો જોઈએ તો માલિકીના આધારે અલગ અલગ કેટલા વિભાગમાં વેચાય છે? તો કે ભાઈ 3 વિભાગમાં વેચાય છે. એમાં સૌથી પહેલું છે વ્યક્તિગત સંસાધન, બીજું રાષ્ટ્રીય સંસાધન, અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. તો સંસાધનને છે એ માલિકીને આધારે કેટલા વિભાગમાં વેચાય છે? તો કે 3 વિભાગમાં વેચવામાં આવ્યા છે. અને 3 વિભાગ કયા કયા? તો કે પહેલું છે વ્યક્તિગત સંસાધન, પછી બીજું છે રાષ્ટ્રીય સંસાધન, અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. તો જોઈએ સૌથી પહેલું વ્યક્તિગત સંસાધન. તો વ્યક્તિગત સંસાધન એટલે શું? તો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી. વ્યક્તિગત સંસાધન એટલે શું? તો કે ભાઈ કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીનું સંસાધન હોય તો એને વ્યક્તિગત સંસાધન કહેવાય. ઉદાહરણ જોઈએ તો જમીન, મકાન. બરોબર, એ કેવું કહેવાય છે? વ્યક્તિગત સંસાધન કહેવાય છે. જમીન, મકાન છે એ કેવું સંસાધન કહેવાય છે? વ્યક્તિગત. આપણી પોતાની સાયકલ છે તો એ કેવું સંસાધન છે? વ્યક્તિગત સંસાધન છે. એ આપણી પોતાની માલિકીની છે. બરોબર, આપણું ઘર છે તો એ પોતે આપણું ટૂંકમાં પોતાનું છે, એટલા માટે કેવું કહેવાય છે? વ્યક્તિગત સંસાધન કહેવાય છે. સમજાણું મિત્રો? વ્યક્તિગત સંસાધન એટલે કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીનું હોય છે. પછી બીજું છે રાષ્ટ્રીય સંસાધન. તો કે રાષ્ટ્રીય સંસાધન એટલે શું? તો કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. રાષ્ટ્રીય સંસાધન એટલે શું? રાષ્ટ્રીય સંસાધન નામ ઉપરથી તમને ખબર પડે, કોઈ દેશ કે પ્રદેશની સાર્વજનિક એટલે કે બધાયની ભેગી ટૂંકમાં સંપત્તિ હોય તો એને શું કહેવાય? રાષ્ટ્રીય સંસાધન. ધારો કે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર છે, બરોબર, એ કેવું? તો કે ભાઈ રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય તો એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. પછી આવે છે વૈશ્વિક સંસાધન. તો કે સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય છે. વૈશ્વિક સંસાધન એટલે શું? તો કે આખા વિશ્વની અંદર, આખા પૃથ્વીની અંદર ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણ માટે થતો હોય છે. જેના માટે થતો હોય છે? માનવીના કલ્યાણમાં થતો હોય છે તો એને વૈશ્વિક સંસાધન કહેવાય છે. એટલે કે આખા વિશ્વની માલિકીનો, બરોબર, સંસાધન એટલે કે વૈશ્વિક સંસાધન. ઉદાહરણ આપણને આપ્યું છે કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. તો કે એવું સંસાધન હોય કે જેમાં વિશ્વના દરેક રાષ્ટ્રોની સહિયારી માલિકી હોય. બરોબર, વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકી હોય તો એને છે શું કહેવાય? તો કે વૈશ્વિક સંસાધન કહેવાય. તો મિત્રો આ થયા માલિકીના આધારે 3 સંસાધનના પ્રકાર. હવે આવે છે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર. તો વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના છે અલગ અલગ 4 વિભાગ પાડવામાં આવ્યા છે. બરોબર, વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના અલગ અલગ કેટલા વિભાગ પાડવામાં આવ્યા છે? તો કે 4 વિભાગ પાડવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું છે સર્વસુલભ સંસાધન. સૌથી પહેલું છે
સર્વ સુલભ સંસાધન? તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ. વાતાવરણમાં જે કઈ વાયુઓ રહેલા છે એ બધા કેમાં આવે છે? સર્વ સુલભ સંસાધનમાં આવે છે. બરોબર. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે. આ બધા સંસાધનો કેવા છે? તો કે ભાઈ છે એ સર્વ સુલભ સંસાધન કહેવાય છે. સર્વ સુલભ સંસાધન એટલે તમારે યાદ રાખવાનું કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, વાતાવરણમાંના બધા વાયુઓ સર્વ સુલભ સંસાધનમાં આવે છે. પછી સામાન્ય સુલભ સંસાધન એટલે કે સામાન્ય રીતે મળે તેવા સંસાધનો. સામાન્ય રીતે તમને ગમે ત્યાં મળી જતા હોય એવા સંસાધનો એટલે કે છે સામાન્ય સુલભ સંસાધન. તો એના ઉદાહરણ છે ભૂમિ, જળ, ગોચર. ગોચર એટલે કે ગાયું ભેંસુને ચરવાની જગ્યા હોય એને ગોચર કહેવાય. બરોબર. તો ભૂમિ છે, જળ છે, ગોચર, આવી તમને જ્યાં હોય ત્યાં છે એ સંસાધન જોવા મળે છે, એટલે સામાન્ય સુલભ સંસાધન. એની પછીનું આવે છે ત્રીજું, વિરલ સંસાધન. તો કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો. આપણને જ્યાં ત્યાંથી આ સંસાધનો મળતા ન હોય, એના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, ભાઈ આ જ જગ્યાએથી, આટલી જ જગ્યાએથી આ સંસાધન મળશે, બીજે ક્યાંય આ સંસાધન છે નહીં, તો આવા સંસાધનને વિરલ સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. બરોબર. આ બધી કેવી કહેવાય? તો કે ભાઈ વિરલ સંસાધન કહેવાય. કે આપણને જ્યાં ત્યાંથી ખાડો ખોદવીને કોલસો નથી મળતો, ખાડો ખોદવીને હોનું નથી મળતું. બરોબર. કારણ કે એ કેવું સંસાધન છે? વિરલ સંસાધન છે. તેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય છે. ભાઈ એક સમયમાં એ પ્રાપ્તિ સ્થાનો જ્યાં છે ત્યાંથી કોલસો નીકળતો બંધ થઈ જાય પછી આપણને મળવો મુશ્કેલ છે, એટલે કે મર્યાદિત છે કે ભાઈ જ્યાં હોય ત્યાં આપણને કોલસો મળે નહીં. બરોબર. તો આ છે મિત્રો વિરલ સંસાધન. હવે આવે છે ચોથું, એકલ સંસાધન. તો કે વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળતા સંસાધનો, મળતા ખનિજો. બરોબર. કે વિશ્વમાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળે. વિચાર કરો મિત્રો, આખા વિશ્વની અંદર એક કે બે સ્થળે જ મળે એ એકલ સંસાધન, એકલ વાયુ, એકલ સંસાધન. તો એના કયા ટૂંકમાં છે એવો સંસાધન તો કયું વળી? તો કે ભાઈ છે ક્રાયોલાઇટ નામની ખનિજ છે, જે માત્ર ગ્રીનલેન્ડ માંથી જ મળે છે, બીજે ક્યાંય તમને જોવા મળતી નથી. ગ્રીનલેન્ડ દેશ છે. બરોબર. તો આ ક્રાયોલાઇટ નામની ખનિજ છે એ માત્ર ને માત્ર તમને ક્યાંથી જોવા મળે છે? તો કે ભાઈ મળી આવે છે, તો કે ભાઈ ગ્રીનલેન્ડ માંથી જ મળી આવે છે. તો આને શું કહેવાય? એકલ સંસાધન. કે ભાઈ વિશ્વમાં માત્ર ને માત્ર ભાગ્યે એક કે બે સ્થળે જ આપણને મળી આવતા હોય છે. તો મિત્રો આ રીતે સંસાધનના અલગ અલગ બે રીતે પ્રકાર આપણે જોઈએ. ભાઈ માલિકીને આધારે 3 પ્રકાર છે, વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક સંસાધન. પછી વિતરણ ક્ષેત્રના આધારે 4 પ્રકાર છે, સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ સંસાધન. હવે આપણે ત્રીજા પ્રકારે વર્ગીકૃત, તો કે ભાઈ પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનોના પ્રકાર જોઈએ. બરોબર. ચાલો મિત્રો આગળ ત્રીજા રીતે વર્ગીકૃત કરેલું છે કે ભાઈ પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનોના પ્રકાર. તો જોઈએ, જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય છે તેને નવીનીકરણીય અથવા પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય છે. તો જો શું કીધું મિત્રો, જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય તેને નવીનીકરણીય અથવા તો પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય છે. એટલે કે જે પોતાના ચોક્કસ સમયની અંદર આપણે જેટલો વપરાશ જોતો હોય એટલો વપરાશ આપી જ દે. ધારો કે સૂર્ય છે તો સૂર્યને જે કંઈ એને છે વપરાશ આપણને આપવાનો છે, જે કંઈ પ્રકાશ આપવાનો એ આપી જ દે. એને આપણે કેવું ન પડે કે હાલો સુરત દાદા આજે મને પ્રકાશ આપી દો, એમ ન કહેવું.
કોઈ પણ આંબો હોય, ધારો કે આંબાને આપણે છે એ આપણને દર વર્ષે કેરીઓ આપતો હોય આંબો, બરોબર. તો ઉનાળો આવે એટલે એ આપણને કેરીઓ આપી જ દે. એને આપણે કેવું નથી આ વખતે કેરી તાર આપવાની નથી, આપણે કેવી ન આપે, એવું બને નહીં. એ પોતાની પૂર્તિ કરી જ નાખે હિસ્સાની, બરોબર. તો અથવા તો કેવા હોય, અખૂટ હોય. સૂર્યનો પ્રકાશ આપણા માટે ક્યારેય ખૂટે એમ છે નહીં, બરોબર. તો આ અખૂટ સંસાધનો છે. તો આ અખૂટ સંસાધનોને કેવા, તો કે નવીનીકરણીય અથવા તો પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય છે. કેવા? નવીનીકરણીય અથવા તો પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય. ઉદાહરણ તરીકે ઝાડ, પાન, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધનો છે. ઝાડ છે, ઝાડ પાન છે, પશુ પંખી છે, સૂર્યપ્રકાશ છે વગેરે કેવા સંસાધનો છે? તો કે નવીનીકરણીય સંસાધનો છે. તો આમ ત્રીજું આપણે જોયું કે ભાઈ પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનના પ્રકાર. તો આમ મિત્રો અલગ અલગ 3 રીતે વર્ગીકૃત કર્યું છે. પેલું માલિકીને આધારે સંસાધનોના પ્રકાર 3 પ્રકાર હતા. પછી પ્રાપ્યતાને આધારે ટૂંકમાં છે એ સંસાધનોના પ્રકાર 4 હતા, બરોબર. પછી છે એ ત્રીજું પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનોના પ્રકાર, બરોબર. એ આપણે જોયું. તો આ પ્રશ્ન પણ મિત્રો 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો છે. તો એ પણ આપણે છે એ પાકો કરી લઈશું. નીચે આપણે જોઈ લઈએ તો કે જે કુદરતી સંસાધનો એકવાર વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી, અર્થાત તેને ફરીથી બનાવી શકતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ થઈ શકતું નથી, તે અનવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. કે એવા પણ કુદરતી સંસાધનો છે કે જેનો એકવાર વાપર્યા પછી પુનઃ એટલે કે ફરીવાર આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, અથવા તો તેને ફરીથી બનાવી શકતા નથી, અથવા તો નજીકમાં ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ થઈ શકતું નથી. તો આવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે, અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. તો આવા સંસાધનો કયા કયા છે? તો કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે. આ બધા કેવા છે? તો કે અનવીનીકરણીય સંસાધનો છે. કોલસો એકવાર આપણે પૂરો થઈ ગયો પછી આપણને છે નજીકના ભવિષ્યમાં મળી શકે એનું ફરીવાર નિર્માણ થઈ શકતું નથી. ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ એકવાર પૂરું થઈ જશે આપણી પાસે પછી આપણને બીજી વાર મળવા બહુ મુશ્કેલ પડવાનું છે. તો આવા બધા સંસાધનો કેવા કહેવાય છે? તો કે અનવીનીકરણીય સંસાધન કહેવાય છે, પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રશ્ન નંબર 2 કે સંસાધનોના પ્રકારો, આવા પ્રશ્ન વિશે આપણે માહિતી મેળવી. હવે છે એ આ પ્રશ્ન તમારે બધાએ પાકો કરી નાખવાનો છે અને પોતાની બુકમાં નોંધી પણ લેવાનો છે. અને હવે આની પછીનો ક્વેશ્ચન, આની પછીનો પ્રશ્ન નંબર 3 એ આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરશું, બરોબર. ચાલો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.